દેવભૂમિ દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન, સલાયા પાલિકાની ચૂંટણીમાં 41% મતદાન, ભાણવડ પાલિકાની ચૂંટણીમાં 35% મતદાન, દ્વારકા પાલિકાની ચૂંટણીમાં 31% મતદાન નોંધાયું છે। સમગ્ર રાજ્યની સાથે છે દ્વારકા નગરપાલિકાની ચૂંટણી પણ થઈ રહ્યું મતદાન પણ થઈ રહ્યું છે। ત્યારે આપ મારી પાછળ જોઈ રહ્યા છો, વહેલી સવારથી અત્યાર સુધીમાં જો સમગ્ર દ્વારકા જિલ્લાની જો વાત કરવામાં આવે તો સવારે 11 વાગ્યા સુધીમાં સલાયાનું મતદાન છે 31% હતું, ભાણવડનું 24% હતું અને દ્વારકાનું છે તે 22% જેટલું મતદાન છે તે નોંધાઈ ચૂક્યું છે। ત્યારે હાલ અત્યારે 3 વાગવા જઈ રહ્યા છે। ત્યારે વાત કરીએ તો દ્વારકા નગરપાલિકામાં જે મતદાન થઈ રહ્યું છે તે ખૂબ જ હાલની તકે તો નિરસ થઈ રહ્યું છે, પરંતુ જો મંદિર છે, મંદિરના દ્વાર 1 વાગે બંધ થાય છે ત્યારે લોકો છે તે અહીંથી આવતા જતા હોય છે અને લોકો ફ્રી થતા હોય છે। ત્યારે આ મતદાનની ટકાવારી છે તે ઉત્તરોત્તર વધી શકે તેવી છે તે વાત જાણવા મળી રહી છે। ત્યારે વાત કરીએ તો દ્વારકા નગરપાલિકામાં 7 વોર્ડની 28 જે બેઠકો છે તેમાં 9 જેટલી બેઠકો છે તે બિનહરીફ થઈ ગઈ છે ને તે તમામ બેઠકો બિનહરીફ થયા બાદ છે તે હાલ છે મતદાન છે તે ધીમી ગતિએ ચાલી રહ્યું છે। ત્યારે વાત કરીએ તો સાંજ સુધીમાં આ જે મતદાનની ટકાવારી છે તે મારા અંદાજે લગભગ 55% જેટલું મતદાન થઈ શકે તેવું છે તે હાલ જણાઈ રહ્યું છે। એબીપી અસ્મિતા, રાજુ રૂપારેલિયા, દ્વારકા।